નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આસારામના અમદાવાદ સ્થિત મોટેરા ખાતે આવેલા આશ્રમને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે અમદાવાદ શહેરમાં આવેલા વિવાદાસ્પદ આસારામના આશ્રમ સહિત કુલ 3 સંસ્થાઓને ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં શરતભંગ અને દબાણ અંગેના વિવાદમાં આ જમીનોને પરત લેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ સંસ્થાઓને મોટો ફટકો પડે તેમ હોવાથી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને હવે આસારામ આશ્રમ ટ્રસ્ટને હાઈકોર્ટ તરફથી આંશિક રાહત મળી છે। જે સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટે રદ કર્યો છે। શરત ભંગ અને દબાણ અંગે સરકારની કાર્યવાહી પર જીઆરટીમાં મનાઈ હુકમની હતી, જેમાં આસારામ આશ્રમ ટ્રસ્ટની માંગણી હતી, જેથી જીઆરટીએ મનાઈ હુકમ આપવા ઇનકાર કર્યો હતો। આ હુકમની સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેના બાદમાં જીઆરટીના હુકમને રદ કરવાની સાથે કોર્ટે જમીન મિલકતની બંને પક્ષે યથાવત સ્થિતિ જાળવવાનો હુકમ કર્યો છે। હાઈકોર્ટે જીઆરટી સમક્ષ પડતર અપીલો 18 જુલાઈ સુધી ચલાવવાનો હુકમ કર્યો છે। તમે જણાવી દઈએ કે 30 થી 40 વર્ષ પહેલા આસારામ આશ્રમ ટ્રસ્ટને સરકારે શરતી રીતે જમીનો ફાળવી હતી, પરંતુ અહેવાલ એવા મળી રહ્યા છે કે આ જમીન ફાળવવાની શરતના ભંગ તેમજ દબાણ અંગે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરે કાર્યવાહી કરી હતી અને બંને ઓથોરિટીએ આસારામ આશ્રમ ટ્રસ્ટની વિરુદ્ધમાં હુકમ કર્યો હતો। આ હુકમની સામે જીઆરટીમાં અપીલ પેન્ડિંગ છે। અપીલોની સુનાવણી સુધીમાં મનાઈ હુકમની જીઆરટી સમક્ષ માંગણી કરાઈ હતી અને આ માંગણી ફગાવતા હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।